Audio Jungle. Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, 69માં સ્વતંત્રતાના દિનની સૌને હાર્દિક શુભકામનાઓ. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સમગ્ર રાજ્યમાં 69માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી. રાજકોટમાં કથળી રહેલ સ્થિતિને પગલે કોંગ્રેસનું પોલીસ કમિશનરને આવેદનપત્ર. ઓનલાઈન શોપિંગ મારફત આવેલા માલની ચોરી કરતા 4 ઝડપાયા. ધોરાજી એસટી ડેપો ખાતે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો. આજે સમગ્ર રાજ્ય અને દેશ 69માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની ઉજવણી મહીસાગર ખાતે ઉજવવાનું નક્કી કરેલ છે. જે અનુસંધાનમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઘણી બધી યોજનાઓના અને સમારંભોનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તો જે મહીસાગરથી અમારા સંવાદદાતા મેહુલ પટેલનો આ રિપોર્ટ. 69માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહીસાગર જિલ્લા ખાતે કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર જિલ્લાના મથકોને સોલે શણગારથી સજાવવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સતત 2 દિવસ સુધી મહીસાગર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગત રોજ સંતરામપુર ખાતે વનબંધુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા. તો મહિલા સશક્તિકરણ સંમેલન પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું, ત્યારે મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ હતી. તો ગીર સોમનાથ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કોડીનાર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી બાબુભાઈ બોખરિયા હાજર રહ્યા હતા. જેમાં મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. તો અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે જિલ્લા કક્ષાના 69માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી જસાભાઈ બારડે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ દળ, હોમગાર્ડ, એનસીસી તેમજ વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સંસ્થાઓના કાર્યકરો તથા નગરજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. તો વહેલી સવારથી જ ઊભા કરી દેવાયેલ એનસીસીના કેડેટ્સ સતત ઊભા રહેવાથી 2 કેડેટ્સ મેદાન પર જ ઢળી પડ્યા હતા. તો બાલકનજી બારી નડિયાદ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોઈ કોળીથી વિખાઈ ગયા, કોઈ કે જીવન સમર્પિત કરી દીધું, અને આ પ્રાપ્ત કરવા માટે મહાત્મા ગાંધી, સરદારજી, નહેરુ અને એની અનેક વિભૂતિઓએ જેના દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવન, પોતાની સંપત્તિ, પોતાના ઘરો બધું જ સમર્પિત કરી દીધું. એ સમર્પિતની ભાવનાઓ પણ આ ધ્વજવંદન સાથે જોડાયેલી છે. તો નડિયાદની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ સ્કૂલના પટાંગણમાં સ્વતંત્ર દિન નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બાળમજૂરી રોકવા અને તે માટે જાગૃતિ લાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેનર સાથે ઉપસ્થિત રહ્યા હતા. બધા સમાજની અંદર સમાચાર પહોંચાડવા માંગીએ છીએ કે બાળકો નાના એમના જીવનમાં બાળપણને એ કરવા દેવું જોઈએ, અને 14 વર્ષ કે 15 વર્ષ પછીથી એને કામે લાગે તો મજૂરી ન કરે, એને એજ્યુકેશનમાં રસ લેતા કરવા જોઈએ. चाइल्ड लेबर के अगेंस्ट वॉइस उठाया है हमने. ये प्रोजेक्ट CBSE का है, and we thought if we could contribute a little to the service of the nation by bringing awareness among the citizens, so that this little children who are deprived of the education and a normal life, we could help them out to live a normal life and bring them to reality, and make the people aware that they also have a right to education, they also have a right to live life just like any other children. ચાઇલ્ડ અવેરનેસ માટે, ચાઇલ્ડ લેબરની સામે અવાજ ઉઠાવવા માટે અમે અત્યારે રેલી કરી રહ્યા છે કે દરેક ચાઇલ્ડનો એ હક છે કે એને ભણવાનું મળે, પણ એ નથી થતો અને એ લોકોને કામ કરવું પડે છે. એની માટે અમે અત્યારે બધા લોકોમાં અવેરનેસ આવે એની માટે અમે આ રેલી કાઢી રહ્યા છે, જેથી લોકોને ખબર પડે કે ચાઇલ્ડ લેબર ના થવું જોઈએ, ક્યોંકि પઢેગા ઇન્ડિયા તભી તો बढ़ेगा इंडिया.
અમે 15મી ઓગસ્ટે એ નિમિત્તે અમે કરી છે, પણ અમારો મેઇન ઇસ્યુ એ છે કે ચાઇલ્ડ લેબર ના થવું જોઈએ અને એની સામે અમારે અવાજ ઉઠાવવો હતો. એટલે 15મી ઓગસ્ટ એક એવો દિવસ હતો કે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો દરેક ચાઇલ્ડને એડ્યુકેશનનું ઇન્ડિપેન્ડન્સ મળવું જોઈએ, પણ નથી મળતું. એટલે ઇન્ડિપેન્ડન્સ ડે પર અમે એ રેલી કાઢીએ તો લોકોને ખબર પડે કે ના, બધા ચિલ્ડ્રનને, બધા છોકરાઓને એડ્યુકેશન મળવું જોઈએ. હવે લેશે એક નાનકડો વિરામ. મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની અંદરથી અપક્ષ તરીકે છેલ્લા 25 વર્ષથી કન્ટિન્યુઅસ ચૂંટાઈને આવું છું અને પ્રજાકીય કામ કરું છું. પણ 15મી ઓગસ્ટ જે 69માં સ્વતંત્ર દિન નિમિત્તે ખેડા જિલ્લા તેમ ભારત દેશના તમામ નાગરિકોને હું મારી શુભકામના પાઠવું છું. જય મહારાજ. 15મી ઓગસ્ટ અને 69માં સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે હું ખુશ્બુ દત્રેશ રાવ જિલ્લાના તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું અયુબ ખાન પઠાણ, મ્યુનિસિપલ કાઉન્સિલર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. 15મી ઓગસ્ટના 69માં સ્વતંત્ર દિવસની હું પૂરા ભારતવાસીઓને, વિશેષ મારા ગુજરાતના નડિયાદના તમામ નગરજનોને હું 69મી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાડું છું. જય હિન્દ, જય ભારત. જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપણા જિલ્લાના જો 15 ઓગસ્ટ છે એ ગલતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન્સના કેમ્પસમાં જો છે અમે લોકો ઉજવીએ છીએ. અને તમામનો સંદેશ એ છે આપણા જિલ્લાના વાસીઓને કે જો સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, એમાં ફક્ત શારીરિક, માનસિક, આર્થિક સ્વતંત્રતાની વાત નથી, પણ તમામ પ્રકારની સ્વતંત્રતાઓના જો વાત છે. અત્યાર સુધી જો સામાજિક આર્થિક રૂપથી જો પીછડા વર્ગ છે એમના માટે પણ ગુજરાત સરકાર તરફથી જો પ્રયાસ ચાલે છે એ પણ જો છે એમના જેવી રીતે ગરીબ કલ્યાણ મેળા થઈ ગયા યા અલગ અલગ સ્કીમો તરફથી જો સ્કીમોના લાભ જો ગરીબ લોકો સુધી પહોંચે છે, જેવી રીતે મા વાત્સલ્ય છે, તો મા કાર્ડ છે, BPLના આવાસોની સુવિધાઓ મળતા હોય છે. આ જ પ્રકારના સ્કીમો, યોજનાઓના લાભ ગરીબો માટે, લોકો માટે જાય છે. એનાથી એમના લોકોની આર્થિક સ્વતંત્રતા મળે છે. સાથમાં જો છે એમના એક નૈતિક બલ પણ મળે છે કે એ લોકો જો છે આપણા ગુજરાતની જો મેઇન સ્ટ્રીમ, જો મુખ્ય ધારાની વિકાસની જો લીગ છે એમાં આવીને સામેલ થઈને જો છે ગુજરાતના એક જાગૃત નાગરિક, સમર્થ નાગરિક અને સમૃદ્ધ નાગરિક બને અને આપણા ફેમિલી માટે, આપણા સમાજ માટે, આપણા રાજ્ય અને દેશ માટે જો છે એક સફળ અને સમૃદ્ધ નાગરિક તરીકે જો છે આગળ જાય. આ સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે જિલ્લાને તમામ નિવાસીઓ, તમામ પોલીસ ખાતાના અધિકારીઓ અને તમામ યુવાનોને શુભેચ્છા આપું છું અને આશા કરું છું કે દરેક માણસની જિલ્લાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થશે. વિશાલ મિસ્ત્રી, ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચામાં મંત્રી તરીકે હાલ ફરજ નિભાવું છું. 15મી ઓગસ્ટ અને 69માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીએ હું જિલ્લાના તથા દેશના તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે મહીસાગર જિલ્લામાં પધારવાના છે ત્યારે હું તેમને 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. જેઓ અમારા નવા મહીસાગર જિલ્લામાં આવીને અમારા મહીસાગર જિલ્લાનું જ્યારે ગૌરવ વધારવાના છે ત્યારે મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન જ્યારે આગામી સ્વાતંત્ર્ય નિમિત્તે નવરચિત મહીસાગર જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે અહીંનો આદિવાસી સમાજ અને આખો હિન્દુ સમાજ એમને આવકારવા થનગની રહ્યો છે. હું પણ આ નિમિત્તે એમને આવકારું છું. 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જ્યારે મહીસાગર જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે
જ્યારે હું સમગ્ર દેશને આ રાષ્ટ્રીય પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. છાયાબેન કલ્પેશભાઈ પટેલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ. 15મી ઓગસ્ટના દિવસે નડિયાદ તથા દેશવાસીઓને હું 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ઓનલાઈન શોપિંગ મારફત અમદાવાદથી ભરૂચ આવેલ સામાનમાંથી થેલો ગાયબ કરી દેતા 4 શખ્સો ઝડપાયા હતા. તો જોઈએ ભરૂચથી અમારા સંવાદદાતા અવી સૈયદનો આ રિપોર્ટ. ભરૂચના લિંક રોડ ઉપર ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા મુકેશભાઈ શાહને અમદાવાદથી ભરૂચ ઈ કાર્ટ ઓનલાઈન શોપિંગ કરાવતી કંપની દ્વારા ટ્રક મારફત માલ મોકલવામાં આવ્યો હતો. ત્યારે ટ્રકમાંથી માલ ઉતારતી વખતે આ જ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતા 4 શખ્સો દ્વારા યોજના ઘડીને સામાન ભરેલા થેલા ઓફિસમાં સંતાડી દઈ બારોબાર વેચી દેવાનો મનસૂબો ઘડવામાં આવ્યો હતો. પરંતુ આ વાત ટ્રાન્સપોર્ટ માલિક મુકેશભાઈના ધ્યાને આવી જતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસે માઇક્રોમેક્સનો મોબાઈલ ફોન, પાવર બેંક, બેટરી ચાર્જર, વાયરલેસ હેન્ડસેટ તેમજ USB કેબલ સહિત 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી પર આવતી જુદી જુદી કંપનીઓની જાહેરાતોના એમાંની એક કંપની છે ફ્લિપકાર્ટ. એ કંપનીની સાથે એક ટ્રાન્સપોર્ટ કંપનીએ કોન્ટ્રાક્ટ કરેલો છે અને ફ્લિપકાર્ટમાં જેટલા પણ ઓર્ડરો મળે છે પબ્લિકના એ તમામ ઓર્ડરોનો માલ બધો જે તે કસ્ટમરને પહોંચાડવા માટે ફ્લિપકાર્ટ કંપની આ WS સર્વિસ નામની સિક્યોરિટી નામની એક કંપની છે એને એનો પોતાનો માલ બધો આપે અને અહીંથી અમદાવાદથી ભરૂચ અને પેલી બાજુ સૌરાષ્ટ્રમાં લીંબડી તથા આગળ જુદા જુદા એમના જે સેન્ટરો છે ત્યાં આગળ માલ મોકલવા માટેનો કોન્ટ્રાક્ટ એને આપેલો છે. એ કોન્ટ્રાક્ટ દરમિયાન આ લોકો એમની બંધ બોડીની એમની ફ્લિપકાર્ટ એ જે કંપની છે WS એના પોતાના ટેમ્પામાં આ દરેકના પાર્સલો બનાવીને શહેર વાઇઝ મોકલતા હોય છે. એમાં એક ડ્રાઈવર હોય છે, એક સિક્યુરિટીવાળો હોય છે અને એમના કર્મચારી હોય છે અને અહીંયા આગળ જે લોકો જે તે જગ્યાએ માલ ઉતારવાનો હોય ત્યાં એમની ઓફિસના કર્મચારીઓ હાજર હોય છે. થોડા દિવસ પહેલાં કંપનીને એવું ધ્યાન પર આવેલું કે આમાંથી જે કંઈ પાર્સલો મોકલવામાં આવે પાર્સલોની સંખ્યા ઓછી ત્યાં આગળ મળે છે અથવા તો કંઈ પણ મિસિંગ થાય છે એટલે એ લોકોએ વોચ કરીને એનો પીછો કરેલો આવી રીતે અને 2 દિવસ પહેલાં ભરૂચમાં એક પાર્સલ ઓછું થયેલાની એ લોકોને માહિતી મળેલી અને પછી એ લોકોએ ચેક કરતા એ લોકો જ્યારે પાર્સલ ઉતારે ત્યારે ટોટલ પાર્સલ ઉતારે પણ એક પાર્સલ વધારાનું ઉતારી પાડી અને પછી ઓછું મળેલું છે એમ કરીને ડ્રાઈવરની એસીમાં સહી કરીને એ લોકો આખું એક સ્કેન્ડલ તૈયાર કર્યું હતું જેની આ લોકોએ CCTV ફૂટેજમાં એમને મળી આવતા એ લોકોએ એમના કર્મચારીઓ અને સિક્યુરિટીવાળાઓ જે છે તે એ બધાની વિરુદ્ધમાં એક પાર્સલની ફરિયાદ આપેલી છે. 21-22 હજાર રૂપિયાની ફરિયાદ છે. ફરિયાદના આધારે આ કુલ 4 આરોપીઓ હાલમાં અટક કરવામાં આવેલા છે. એક પાર્સલ તો જે ફરિયાદવાળો તે કબજે કર્યું છે, ઉપરાંત બીજા પણ 2 પાર્સલો કબજે કરવામાં આવે છે. હવે કંપની પાસેથી ડિટેલ મંગાવેલી છે અને એ લોકોનું એમ કહેવું છે કે અમારા વધારે પાર્સલો ગયેલા છે તો ડિટેલ મંગાવ્યા પછી એમાંથી કેટલા પાર્સલો છે અને એ બધી એ લોકો સ્કૂટીની કરી દે પછી આગળની પણ પાર્સલો શોધવાની તજવીજ ચાલુ છે. આરોપીના જ રિમાન્ડ માટે તજવીજ કરેલી છે. સાહેબ, આરોપીઓ કોણ છે ને કઈ રીતે આખું સ્કેન્ડલ? 2 ભરૂચ ઓફિસના છે, એક એમનો સિક્યુરિટીનો માણસ છે, એક એમનો કર્મચારી છે જે ફ્લિપકાર્ટ કંપનીનો બરોડાનો છે તે છે અને એક જે આ ટેમ્પાનો ડ્રાઈવર હોય છે જે આવે છે તે એમ કરીને કુલ 4 માણસ. રાજકોટ જિલ્લાના ધોરાજી ડેપો ખાતે મુસાફર જનતા તથા કર્મચારીઓના પ્રશ્નો બાબતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના વિસ્તારના લોકોએ તેને લગતા પ્રશ્નો રજૂ કરતા તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તો જોઈએ ધોરાજીથી અમારા સંવાદદાતા અલ્પેશ ત્રિવેદીનો આ રિપોર્ટ. ધોરાજી એસટી ડેપો ખાતે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર વિનુભાઈ કથિરિયાના અધ્યક્ષસ્થાને એસટી નિગમને સ્પર્શતા મુસાફર જનતાના પ્રશ્નો બાબતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આસપાસના વિસ્તારના લોકોએ નિગમને લગતા પ્રશ્નો ડિરેક્ટર વિનુભાઈ કથિરિયા સમક્ષ રજૂ કરતા આવા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓને નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે આ લોક દરબારમાં મોટી સંખ્યામાં મુસાફર જનતા
તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહી નિગમના આ નવતર પ્રયોગને આવકાર્યો હતો. વિનુભાઈ કથિરિયા, ગુજરાત રાજ્ય એસટી બોર્ડના ડાયરેક્ટર તરીકે, જૂનાગઢ વિભાગના પ્રભારી ડાયરેક્ટર તરીકે જૂનાગઢ જિલ્લાના તમામ ડેપો ઉપર લોકોના પ્રશ્નોને ભાષા આપવાને એનું પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે લોક દરબારનું આયોજન કરેલું. એના અનુસંધાને આજે ધોરાજી મુકામે માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા, અમારા વિભાગીય નિયામક પટેલ સાહેબની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું. એમાં 10 પ્રશ્નો આવેલા. એમાં 10 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવેલા છે. બાકીના 7 પ્રશ્નો નીતિ વિશે એ પણ ટૂંક સમયની અંદર એના ઉકેલ કરવામાં આવશે અને માત્ર ને માત્ર લોકોને એસટીની સારી સુવિધાઓ મળે, પડતી મુશ્કેલીઓ દૂર થાય, એસટીને પણ લોકો દ્વારા સહકાર મળે એ અપેક્ષા કે આ લોકો કરવા. હવે લેશે એક નાનકડો વિરામ. મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની અંદરથી અપક્ષ તરીકે છેલ્લા 25 વર્ષથી કન્ટિન્યુઅસ ચૂંટાઈને આવું છું અને પ્રજાકીય કામ કરું છું. પણ 15મી ઓગસ્ટ જે 69માં સ્વતંત્ર દિન નિમિત્તે ખેડા જિલ્લા તેમ ભારત દેશના તમામ નાગરિકોને હું મારી શુભકામના પાઠવું છું. જય મહારાજ. 15મી ઓગસ્ટ અને 69માં સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે હું ખુશ્બુ દત્રેશ રાવ જિલ્લાના તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું અયુબ ખાન પઠાણ, મ્યુનિસિપલ કાઉન્સિલર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. 15મી ઓગસ્ટના 69માં સ્વતંત્ર દિવસની હું પૂરા ભારતવાસીઓને, વિશેષ મારા ગુજરાતના નડિયાદના તમામ નગરજનોને હું 69મી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાડું છું. જય હિન્દ, જય ભારત. જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપણા જિલ્લાના જો 15 ઓગસ્ટ છે એ ગલતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન્સના કેમ્પસમાં જો છે અમે લોકો ઉજવીએ છીએ અને તમામનો સંદેશ એ છે આપણા જિલ્લાના વાસીઓને કે જો સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, એમાં ફક્ત શારીરિક, માનસિક, આર્થિક સ્વતંત્રતાની વાત નથી, પણ તમામ પ્રકારની સ્વતંત્રતાઓના જો વાત છે. અત્યાર સુધી જો સામાજિક આર્થિક રૂપથી જો પીછડા વર્ગ છે એમના માટે પણ ગુજરાત સરકાર તરફથી જો પ્રયાસ ચાલે છે એ પણ જો છે એમના જેવી રીતે ગરીબ કલ્યાણ મેળા થઈ ગયા યા અલગ અલગ સ્કીમો તરફથી જો સ્કીમોના લાભ જો ગરીબ લોકો સુધી પહોંચે છે, જેવી રીતે મા વાત્સલ્ય છે તો મા કાર્ડ છે, BPLના આવાસોની સુવિધાઓ મળતા હોય છે. આ જ પ્રકારના સ્કીમો, યોજનાઓના લાભ ગરીબો માટે, લોકો માટે જાય છે. એનાથી એમના લોકોની આર્થિક સ્વતંત્રતા મળે છે. સાથમાં જો છે એમના એક નૈતિક બલ પણ મળે છે કે એ લોકો જો છે આપણા ગુજરાતની જો મેઇન સ્ટ્રીમ, જો મુખ્ય ધારાની વિકાસની જો લીક છે એમાં આવીને સામેલ થઈને જો છે ગુજરાતના એક જાગૃત નાગરિક, સમર્થ નાગરિક અને સમૃદ્ધ નાગરિક બને અને આપણા ફેમિલી માટે, આપણા સમાજ માટે, આપણા રાજ્ય અને દેશ માટે જો છે એક સફળ અને સમૃદ્ધ નાગરિક તરીકે જો છે આગળ જાય. આ સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે જિલ્લાને તમામ નિવાસીઓ, તમામ પોલીસ ખાતાના અધિકારીઓ અને તમામ યુવાનોને શુભેચ્છા આપું છું અને આશા કરું છું કે દરેક માણસની જિલ્લાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થશે. વિશાલ મિસ્ત્રી, ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચામાં મંત્રી તરીકે હાલ ફરજ નિભાવું છું. 15મી ઓગસ્ટ અને 69માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીએ હું જિલ્લાના તથા દેશના તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે મહીસાગર જિલ્લામાં પધારવાના છે ત્યારે હું તેમને 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. જેઓ અમારા નવા મહીસાગર જિલ્લામાં આવીને અમારા
મહીસાગર જિલ્લાનું જ્યારે ગૌરવ વધારવાના છે ત્યારે મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન જ્યારે આગામી સ્વાતંત્ર્ય નિમિત્તે નવરચિત મહીસાગર જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે અહીંનો આદિવાસી સમાજ અને આખો હિન્દુ સમાજ એમને આવકારવા થનગની રહ્યો છે. હું પણ આ નિમિત્તે એમને આવકારું છું. 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જ્યારે મહીસાગર જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે હું સમગ્ર દેશને આ રાષ્ટ્રીય પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. છાયાબેન કલ્પેશભાઈ પટેલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ. 15મી ઓગસ્ટના દિવસે નડિયાદ તથા દેશવાસીઓને હું 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સવારે હવાઈ માર્ગે તેઓ રાજકોટ આવી આખો દિવસ રાજકોટમાં રોકાણ દરમિયાન સ્થાનિક સંઘના આગેવાનોને ત્યાં મુલાકાત કરી પરત જવા રવાના થયા હતા. તો જોઈએ રાજકોટથી અમારા સંવાદદાતા ભરત ભરડવાનો આ રિપોર્ટ. Z+ સિક્યુરિટી ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગતરોજ સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓ વિમાની મથકેથી નીકળ્યા હતા. ત્યારે મોહન ભાગવતના આગમનને લઈને શહેરભરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને તેઓ જે રૂટ ઉપરથી પસાર થવાના હતા ત્યાં તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે મોહન ભાગવતે આખો દિવસ સંઘના આગેવાનો સાથે વિવિધ મુદ્દે મંત્રણા કરી રાત્રે ટ્રેન મારફતે સુરત જવા રવાના થયા હતા. संसद सत्र के बारे में सर बोलता मैं भाषण करता हूँ. बोलने का काम प्रचार विभाग को दिया है. હું મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ની અંદરથી અપક્ષ તરીકે છેલ્લા 25 વર્ષથી કન્ટિન્યુઅસ ચૂંટાઈને આવું છું અને પ્રજાકીય કામ કરું છું. પણ 15મી ઓગસ્ટ જે 69માં સ્વતંત્ર દિન નિમિત્તે ખેડા જિલ્લા તેમ ભારત દેશના તમામ નાગરિકોને હું મારી શુભકામના પાઠવું છું. જય મહારાજ. 15મી ઓગસ્ટ અને 69માં સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે હું ખુશ્બુ દત્રેશ રાવ જિલ્લાના તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું અયુબ ખાન પઠાણ, મ્યુનિસિપલ કાઉન્સિલર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. 15મી ઓગસ્ટના 69માં સ્વતંત્ર દિવસની હું પૂરા ભારતવાસીઓને, વિશેષ મારા ગુજરાતના નડિયાદના તમામ નગરજનોને હું 69મી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાડું છું. જય હિન્દ, જય ભારત. જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપણા જિલ્લાના જો 15 ઓગસ્ટ છે એ ગલતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન્સના કેમ્પસમાં જો છે અમે લોકો ઉજવીએ છીએ અને તમામનો સંદેશ એ છે આપણા જિલ્લાના વાસીઓને કે જો સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, એમાં ફક્ત શારીરિક, માનસિક, આર્થિક સ્વતંત્રતાની વાત નથી પણ તમામ પ્રકારની સ્વતંત્રતાઓના જો વાત છે. અત્યાર સુધી જો સામાજિક આર્થિક રૂપથી જો પીછડા વર્ગ છે એમના માટે પણ ગુજરાત સરકાર તરફથી જો પ્રયાસ ચાલે છે એ પણ જો છે એમના જેવી રીતે ગરીબ કલ્યાણ મેળા થઈ ગયા યા અલગ અલગ સ્કીમો તરફથી જો સ્કીમોના લાભ જો ગરીબ લોકો સુધી પહોંચે છે, જેવી રીતે મા વાત્સલ્ય છે તો મા કાર્ડ છે, BPLના આવાસોની સુવિધાઓ મળતા હોય છે. આ જ પ્રકારના સ્કીમો, યોજનાઓના લાભ ગરીબો માટે, લોકો માટે જાય છે. એનાથી એમના લોકોની આર્થિક સ્વતંત્રતા મળે છે. સાથમાં જો છે એમના એક નૈતિક બલ પણ મળે છે કે એ લોકો જો છે આપણા ગુજરાતની જો મેઇન સ્ટ્રીમ, જો મુખ્ય ધારાની વિકાસની જો લીક છે એમાં
આવીને સામેલ થઈને જો છે ગુજરાતના એક જાગૃત નાગરિક, સમર્થ નાગરિક અને સમૃદ્ધ નાગરિક બને અને આપણા ફેમિલી માટે, આપણા સમાજ માટે, આપણા રાજ્ય અને દેશ માટે જો છે એક સફળ અને સમૃદ્ધ નાગરિક તરીકે જો છે આગળ જાય. આ સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે જિલ્લાના તમામ નિવાસીઓ, તમામ પોલીસ ખાતાના અધિકારીઓ અને તમામ યુવાનોને શુભેચ્છા આપું છું અને આશા કરું છું કે દરેક માણસની જિલ્લાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થશે. વિશાલ મિસ્ત્રી, ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચામાં મંત્રી તરીકે હાલ ફરજ નિભાવું છું. 15મી ઓગસ્ટ અને 69માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીએ હું જિલ્લાના તથા દેશના તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે મહીસાગર જિલ્લામાં પધારવાના છે ત્યારે હું તેમને 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. જેઓ અમારા નવા મહીસાગર જિલ્લામાં આવીને અમારા મહીસાગર જિલ્લાનું જ્યારે ગૌરવ વધારવાના છે ત્યારે મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન જ્યારે આગામી સ્વાતંત્ર્ય નિમિત્તે નવરચિત મહીસાગર જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે અહીંનો આદિવાસી સમાજ અને આખો હિન્દુ સમાજ એમને આવકારવા થનગની રહ્યો છે. હું પણ આ નિમિત્તે એમને આવકારું છું. 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જ્યારે મહીસાગર જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે હું સમગ્ર દેશને આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. છાયાબેન કલ્પેશભાઈ પટેલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ. 15મી ઓગસ્ટના દિવસે નડિયાદ તથા દેશવાસીઓને હું 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકાના પ્રજાહિતને ધ્યાનમાં લઈ કેટલીક પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે. ત્યારે પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન ઉપર બનાવેલ પોલીસ ચોકીમાં ખંભાતી તાળા લટકે છે તો કેટલીક ચોકીઓમાં ગંદકીના થર જોવા મળે છે. તો જોઈએ પ્રાંતિજથી અમારા સંવાદદાતા સંજય રાવલનો આ રિપોર્ટ. પ્રાંતિજ તથા તાલુકામાં આવેલ વિવિધ જગ્યાઓ ઉપર લોકહિત તથા સુરક્ષા માટે બનાવેલ પોલીસ ચોકીઓમાં ખંભાતી તાળા લટકતા લોકોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી છે અને ક્રાઇમ રોકવાના કે ઝડપથી પોલીસ સેવા મળી રહે તે માટે બનાવેલ પોલીસ ચોકીઓમાં ધૂળના થર જામ્યા છે. તો કોઈક જગ્યાએ તો પોલીસ ચોકી ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. તો કોઈક જગ્યાએ 4 પાઈના વેપારીઓ અડ્ડો જમાવીને બેઠા છે. તો કોઈક જગ્યાએ લારી ગલ્લાવાળા પોલીસ ચોકીને અડીને લારીવાળાઓએ વેપાર શરૂ કરી દીધો છે. તો રામપુરા હાઈવે ઉપર આવેલ પોલીસ ચોકી ખાલી શોભાના ગાંઠિયા સમાન છે. ત્યારે ભાંખરિયા બસ સ્ટેશન ઉપર આવેલ પોલીસ ચોકી પણ મોટાભાગે બંધ રહેતા ભાંખરિયા વિસ્તારમાં બનતી તાત્કાલિક ઘટના કે ક્રાઇમ માટે લોકોને નાની ભાગોળ સુધી લાંબા થવું પડે છે. તો બજાર ચોકમાં આવેલ લાયન્સ ક્લબના ફંડમાંથી બનાવવામાં આવેલી પોલીસ ચોકી પણ બંધ રહેતા ગંદકી તથા લારીઓવાળા આજુબાજુ કબજો જમાવીને બેઠા છે. ત્યારે બાલીસણા ગામે આવેલ પોલીસ ચોકીમાં માત્ર ધૂળના થર જામ્યા છે અને અંદર તો પંખા પણ નીચે પડેલ હાલતમાં બારીઓમાંથી જોઈ શકાય છે. ત્યારે રામપુરા પોલીસ ચોકીમાં પણ ખંભાતી તાળા લટકતા હોવાથી રામપુરા પોલીસ ચોકી પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું હાલ લાગી રહ્યું છે. વર્ષથી બનેલ છે એનો ઉપયોગ કોઈ થતો નથી. આજુબાજુમાં પાર્કિંગ અને ફક્ત બસ ખાલી બંધ ને બંધ પોલીસ ચોકી રહે છે. ગંદકી આજુબાજુમાં ગંદકી જાય થોડી. જે પોલીસ ચોકી બનાવવામાં આવેલ છે એ લાયન્સ ક્લબ ઓફ ટ્રાફિક અને ગામના અગ્રગણ્ય વેપારીઓના સહકારથી આ મકાન ઉપસ્થિત કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પોલીસ ચોકીનો કોઈ ઉપયોગ થતો નથી. બજારના મેઇન વિસ્તારની અંદર ચોરીના લૂંટફાટના બનાવો અને બેન દીકરીઓની છેડતીના બનાવો બને છે. ત્યારે એક વેપારી મહામંડળના પ્રમુખ તરીકે સમગ્ર ગામના વેપારીઓ વતી આપને વિનંતી કરું છું કે આ પોલીસ ચોકીની અંદર રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક પોલીસ સ્ટાફની હાજરી રહે, જેનાથી આ ગુનાહિત તત્વો ઉપર અંકુશ આવશે. તો આ લોક લાગણી અને ગામના સમગ્ર વેપારીઓની એક આ વિનંતીને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ અને આ પોલીસ ચોકીનો ઉપયોગ થાય અને જેની અંદર રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક પોલીસ સ્ટાફની હાજરી રહે એવી ગામની અને ગામના સમગ્ર વેપારીની અને અમારા વેપારી મહામંડળની માંગણી છે અને જે સ્વીકારવામાં.
મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં 69માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી. રાજકોટમાં કથળી રહેલ સ્થિતિને પગલે કોંગ્રેસનું પોલીસ કમિશનરને આવેદનપત્ર. ઓનલાઈન શોપિંગ મારફત આવેલા માલની ચોરી કરતા 4 ઝડપાયા. ધોરાજી એસટી ડેપો ખાતે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે લોગ ઓન કરો www.4gnews.co.in પર. Audio Jungle.